સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓનો હોબાળો, સર્વર ડાઉન થતા દર્દીઓ અટવાયા। કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ ટોકન નથી મળી રહ્યા। ઘટનાને લઈ દર્દી અને તેના સગા સંબંધી રોષે ભરાયા। મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના રેડિયર વહીવટને લઈ લોકો હેરાન પરેશાન। સુરત મહાનગરપાલિકાની સ્મીમેર હોસ્પિટલની અંદર આજે સર્વર ડાઉન હોવાથી 9 થી 11 દરમિયાન અનેક એવા ગરીબ દર્દીઓ અહીં આવેલા હતા, પરંતુ સર્વર ડાઉન હોવાના કારણે એ લોકોને બેસાડી દેવામાં આવ્યા અને ત્યાં સુધી ઓપીડીમાં મોકલવામાં ન આવ્યા। આ ખૂબ જ દુઃખની બાબત છે। સ્મીમેર હોસ્પિટલની અંદર અનેક સિનિયર સિટીઝનો પાર્કિંગના હિસાબે પણ ખૂબ જ પરેશાન થાય છે। ગરીબ દર્દીઓ જ્યારે આવે છે ત્યારે ઓનલાઈન જે સર્વર હોય એ ડાઉન હોય એના કારણે પણ હેરાન પરેશાન થાય છે। 2 કલાક સુધી જ્યારે ગરીબ દર્દીઓને ઓપીડીમાં મોકલવામાં ન આવતા આજે રોજિંદા ધંધા માટે પોતાનો ટાઈમ કાઢી અને રોજનું કમાનાર ગરીબ દર્દીઓ જ્યારે આવતા હોય છે ત્યારે 2 કલાક સુધી આવા સર્વર ડાઉન હોવાના કારણે જે બેસાડીને દર્દીઓને હેરાન પરેશાન થયા છે તેની સામે કોઈ પણ જવાબદાર અધિકારી પણ અહીંયા હાજર નહોતો, એ ખૂબ દુઃખની બાબત છે। આ સર્વર ડાઉનના કારણે જે પણ આજે હજારો દર્દીઓ પરેશાન થયા એના માટે ખરેખર જવાબદાર અધિકારી અહીંયા આવી અને જે દર્દીઓને કઈ રીતે બીજી કઈ રીતે ઓપીડીમાં મોકલવા છે એવી વ્યવસ્થા કરવાના બદલે કોઈ અહીંયા ડોકાયું નહીં, એ ખૂબ દુઃખની બાબત છે। પણ આના સામે જે સ્મીમેર હોસ્પિટલની અનેક એવી લાલિયાવાડી ચાલે, પાર્કિંગની બાબતમાં હોય, ઓપીડીની બાબતમાં હોય, તમે કોઈ પણ જગ્યાએ જુઓ એટલી બધી લાઈનો હોય છે અને જવાબો એવા આપવામાં આવે છે કર્મચારી દ્વારા કે તમારે ખરેખર જો અહીંયા લાઈનમાં ન ઊભું રહેવું હોય તો ખાનગી હોસ્પિટલમાં ચાલ્યા જાઓ। આવા જવાબો જ્યારે દર્દીઓને મળે છે ખૂબ દુઃખની બાબત છે અને આની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ। આજે 1000 થી 1500 જેટલા દર્દીઓ છેલ્લા 9 થી 11 સમયમાં અહીંયા રજળ્યા છે અને 2 કલાકની અંદર પોતાની સારવાર લેવા માટે એને વેઇટિંગમાં બેસવું પડે એવી હાલત છે। તમે પણ જોઈ શકો છો 1500 જેટલા ગરીબ દર્દીઓ અહીંયા બેઠેલા છે। હિતેશ પ્રજાપતિ, BHP ન્યૂઝ, સુરત।